જરૂર છે. આજનું જે કહેવાતું શિક્ષણ છે એમાં પણ કંઈક નવું ઇનોવેશન તમારે લઈ આવવું પડશે. ઇનોવેશન નહીં લઈ આવો તો એમાં પણ નહીં હાલે. એનું કારણ છે સાહેબ, હું તમને એક વસ્તુ કહું. એક માણસ એવો હોય કે 500 રૂપિયામાં મન, બુદ્ધિ અને શરીર ત્રણેય ભાડે આપી દે. મન, બુદ્ધિ અને શરીર એ બધું ભાડે આપી દે અને એ સાંજે 500 રૂપિયા લઈને જાય. એ એટલે મજૂર. ખબર છે ને આપણે બધાને? મજૂર છે, એને 500 રૂપિયા આપો એટલે એનું મન, બુદ્ધિ અને શરીર તમને આપી દે. તમારે જમીનનો ઉપયોગ કરવો હોય, તમારે તગારા ભરાવવા હોય તો ઠીક છે, ને જે કરાવવું હોય. બીજો એક માણસ છે કે જે એને સ્કિલ, એની આવડત છે. એ આવડત છે એ સમાજના કાર્યમાં અથવા તો પોતાના વ્યક્તિગત ધંધામાં પણ આવડત વાપરે. આવડત વાપરે એટલે શું થાય તો કે એની આવડત છે એ આવડતથી કોઈ ડોક્ટર હોય, કોઈ એન્જિનિયર હોય, અને કોઈ કંઈ ન હોય તો એનું બ્રેન હાલતું હોય. એવો સચિન તેંડુલકર પણ હોય. તો એની પાસે આપણે એટલી તાકાત નથી. અહીંયા બધા છોકરાઓને તમે દો ને બેટ, અને એ જે દડો મારે ને એ જાય ને, એટલી ઓલા પાસે તાકાત નથી. એની પાસે ટેકનિક છે, એને કહેવાય સ્કિલ. સ્કિલ્ડની આવડતથી માણસના જીવનનો વિકાસ થાય. અને એ સ્કિલ આવડતમાં સાહેબ જો કલસરિયા સાહેબ હોય કે માની લો કે અમેરિકાનો ટોપ એન્જિનિયર હોય, ટોપ કક્ષાનો, તો એને પણ ધીરુભાઈ અંબાણી છે ને પછી પાછો ભાડે રાખ લે. ધીરુભાઈ અંબાણી છે ને એના છોકરો મુકેશ ને એમ કે ભાઈ બોલ તારી કિંમત, તો કે મારી 5 કરોડ. કઈ વાંધો ને, આવી જાય, મારે અહીંયા હવારેથી 5 કરોડ રૂપિયા તારા 1 વર્ષના પાકા. આ છે વિઝન છે. એટલે જ્યારે માણસ વિઝનરી બને, સ્કિલ તો ખરું. હવે બધાને નોકરી મળે એ ભૂલી જ જાઓ. આમાં બધા એમ હોય કે અમે આ થઈ જાય, ફલાણું થઈ જાય, કાંઈ નથી થવાનું. અને સાહેબ બીજી વસ્તુ એ કરું, 2-4 વર્ષની અંદર આ સાહેબને ખબર હે, રાજસીભાઈને ખબર હે, 2-4 વર્ષમાં નોકરીનું કોઈ સોર્સ જ નહીં હોય તમારી પાસે. તમારી આવડત ઊભી કરવી પડશે. અને આવડત ઊભી કરવામાં ગમે એવો માણસ, હવે હું તમને કહું કે એ બધાને ભાડે રાખી અને પછી એ કરોડો રૂપિયા કમાય, તો તમારે કઈ વાતમાં હાલવાનું છે? તમે કઈ લાઈન ઓપરેટ કરવા માંગો છો? એટલે સમાજની અંદર આવી રીતના પ્રોગ્રામોથી ધીરે ધીરે એનું બ્રેન ડેવલપ થાય અને એને એક જાતની દિશા મળે. અને દિશા આપવા માટે થઈને અમારા જેવા, માન લો કે હું તો એક વખત હીરાભાઈ મેં કીધું હતું, અમારે આપણે માધ્યમિક શિક્ષણ આખા જે પેલા છે ને, આપણે શું કહેવાય, આપણે જે સંસ્થાઓના એક 10,000, ગુજરાતની અંદર 10,000 સંસ્થાઓ એવી છે. અને 10,000 સંસ્થાઓમાંથી હું એની મિટિંગમાં ગયો હતો. એ 10,000 સંસ્થાઓ સ્કૂલો ચલાવે છે, એમાંથી 9,000 સંસ્થાના શિક્ષકો ભાઈ ટ્રસ્ટીઓ અભણ છે. 9,000 સંસ્થાઓ એવી છે કે એના ટ્રસ્ટીઓ અભણ છે. અને જે ભણેલો છે ને એ નથી કરી શકતો એટલું આ કામ કરે છે. અને એની સાબિતી ઘણી છે. એનું કારણ છે 10,000માંથી હું તમને એટલું બધું હાલે છે. એટલે વિઝન છે, એ વિઝનથી માણસ, કારણ કે નથી ભણ્યો ને એને ભણાવવાની લાલસા લાગી છે. આ બધા તમને બધાને પણ ઉત્સાહ, આ 4-4 કલાક કાઢીને અહીં બેઠા છે તે એ મત હાટું નથી બેઠા. અને મત તમે દેવાના પણ નથી, પણ અમને ખબર છે. અને ના દેવા હોય તો અમને કંઈ વાંધો નથી. પણ મુદ્દો એ છે કે સમાજની અંદર જ્યારે સામાજિક લેવલે સમાજ જ્યારે સંગઠિત થતો હોય, સમાજ જ્યારે આગળ વધતો હોય, ત્યારે એને પ્લેટફોર્મ મળવું જોઈએ. અને પ્લેટફોર્મ ઊભું કરવા માટેના બધા જે પ્રયત્નો હોય એમાં તમે બધા અને જે આગેવાનો આવ્યા છે, ઘણો બધો સમય કાઢીને પોતાનો કિંમતી સમય આપીને આવ્યા છે. ત્યારે હવે પછીથી એક પણ પ્રોગ્રામ નથી. અહીંથી જેવી આ મારું માઇક મૂકાય ને એટલે તમે બધા શૂટ થવાના છે ને જમવા બેસવાના છે. એટલે એમાં જમીને બધાને જવાનું છે. અહીંયા બધી સગવડતાઓ છે પણ, અને બધા આવ્યા છે, જે બાળકો આવ્યા છે, વાલીઓ આવ્યા છે, આગેવાનો આવ્યા છે. અને એ બધા છે એને પીપળવા ગામ વતી અને અમારા જે ભાઈ રામ, ક્યાં ચાલ આપણે ભાઈ ભીખુભાઈ, કે ભીખુભાઈ તરફથી આ બધાને જમવાનો બધાને આમંત્રણ છે. અને ભીખુભાઈ નહીં, અમારા આ માસ્તર સાહેબને સમજો ને, અમારા માસ્તર છે ને એ અણી જ કાઢે અમારી કાયમી. રસીભાઈ એ જ્યાં થાય અહીંયા એમ કે આ તું કરવું પડે, તમારે આ કરવું પડે, હું આ કરીને. એટલે આ એક માસ્તર ભત્રીજો છે, તો હવે અહીંયા થકવી દીધા સાહેબ. એટલે દરેક લોકો જે પોતાનો સમય કાઢીને આવ્યા, બાળકોને જીવનમાં એને ઉત્સાહ મળે, અને એ ઉત્સાહ છે એ લાંબો સમય ટકી રહે. કોઈ પણ વસ્તુ છે ને એને ટકાવવી પડે લાંબો સમય. એટલે લાંબો સમય ઉત્સાહ ટકે એના માટે દર વર્ષે આપણે ગેપની સાથે આવી રીતના ઉત્સવ હોય છે.
માન લો કે આપણા ધાર્મિક ઉત્સવો માનો, આપણા આઝાદીના ઉત્સવો માનો, તો એ 2-3 વર્ષમાં 2-3 વાર આવે, જેથી કરીને એના પ્રત્યેની એક માણસની વફાદારી ઊભી થાય અને એક ધ્યેય નક્કી થાય. એટલે આવી રીતના દરેક લોકો જે પણ આવ્યા છે એ બધા મિત્રો જમીને જાય. અને રાજસીભાઈ આગળ મને એમ કહેતા હતા કે હવે અમે ખેંચીએ. મેં કીધું ખેંચવાનું નથી, હજી વાર છે. એટલે અમે બધા પણ જમશું. તમે કોઈ જમ્યા વિના જાતા નહીં. એમાં દેશી ઘીમાં છે ને, એમાં પણ વાંધો નથી. એટલે કાંઈ વધારે વાત ન કરતા ભાઈ પૂરું જ કરવાનું છે ને. આપણે આજનો કાર્યક્રમ છે એ પૂર્ણ કરીએ અને બાકી બધા જમીને જાય. અને આગેવાનો છે તો એની વ્યવસ્થા કદાચ અલગ છે કંઈ, તો સાથે જ છે, તો બધા આરે બેન જમશું, કાંઈ વાંધો નહીં. એટલે કરીને મારી વાત અહીં પૂરી કરું છું. દ્વારકાધીશ કી જય. ખૂબ ખૂબ આભાર નાજાભાઈ રામ. આવતા વર્ષના 2025ના સરસ્વતી સન્માન સમારંભના દાતા પણ છે નાજાભાઈ રામ. ફરી વખત આવતા વર્ષે ત્યાં મળીશું. એ પહેલા જે ભેટ આવી છે એની યાદી ફટાફટ લઈ લઈએ. તમામને નમ્ર વિનંતી કે કોઈ પણ પ્રકારની અવ્યવસ્થા ન થાય. તમને જે ઇનામ મળવાના છે એ ગામના સ્ટીકર લાગેલા છે, ત્યાંથી ઇનામ મેળવી લેજો. કોઈ અવ્યવસ્થા ન કરવાની. એક સાથે કોઈ નહીં ઊભા થાય. તમે આ યાદી 2100 રૂપિયા બાબુભાઈ અર્જુનભાઈ બારડ, માજી સરપંચ ધરમપુર. 1100 રૂપિયા નાથાભાઈ જાદવભાઈ પીઠિયા ચુલડી અને કેશુરભાઈ લાખાભાઈ પટાટ ભંડોરી 5100 રૂપિયા. બીજી જે ભેટની ટેબલ ઉપર યાદી આવી એની ફટાફટ યાદી કામડિયા સાહેબ લઈ લેશે. હેલો, રૂપિયા 500 સોલંકી હમીરભાઈ દેસાભાઈ પીપળવા, એમના તરફથી ભેટ આવે છે. એ બધાઈને બેસવા નમ્ર વિનંતી છે. આમ વિદ્યાર્થી મિત્રો થોડીક વાર બેહો. હજી અમારા શિક્ષકો એ નથી પીગ્યા, વ્યવસ્થાપકો. આવો આવો ગોવિંદભાઈ આવો. ફરીથી આપણે ભેટની યાદી જોઈએ. રૂપિયા 2100 રાજાભાઈ પુનાભાઈ પટાટ, તાલુકા પંચાયત સદસ્ય શ્રી માળિયા આટીના. એક 4 વ્હીલની ચાવી મળી છે, અહીંયા એનાઉન્સમેન્ટના ટેબલ ઉપર છે. જે કોઈ ભાઈઓની હોય તે ચાવી અહીંયાથી લઈ લે. ત્યારબાદ રૂપિયા 500 પટાટ દિવ્યેશભાઈ ગોવિંદભાઈ ખંભાળિયા. રૂપિયા 1100 ભગવાનભાઈ હરદાસભાઈ જોટવા બાબરા, એમના તરફથી. રૂપિયા 1500 રિયલ પેકેજિંગ છાપરી. રૂપિયા 2500 રાશીભાઈ કાનાભાઈ વાડા બાબરા. રૂપિયા 500 રાજાભાઈ લક્ષ્મણભાઈ સોલંકી ખોરાસગીર. રૂપિયા 500 પુંજાભાઈ નારણભાઈ નંદાણીયા ચુલડી. રૂપિયા 2100 દેવસીભાઈ રાજાભાઈ બામરોટિયા પીપળવા. રૂપિયા 1111 કરશનભાઈ ભીમસીભાઈ રામ લાછડી. રૂપિયા 1100 રાશીભાઈ દેસાભાઈ બારડ શાંતિપરા. રૂપિયા 500 દિનેશભાઈ હાજાભાઈ કચોટ પાણીદ્રા. રૂપિયા 200 ભીખાભાઈ કરશનભાઈ ભેડા નવા બાંદરવડ. રૂપિયા 1551 સ્વર્ગસ્થ મુડુભાઈ લક્ષ્મણભાઈ પટાટ પાણકવા. રૂપિયા 500 કાળાભાઈ નગાભાઈ વાડા લાછડી. રૂપિયા 1101 લક્ષ્મણભાઈ શરમણભાઈ રામ લાછડી. રૂપિયા 1100 માલદેભાઈ બાકુ પીજીવીસીએલ ચોરવાડ જયપુર ગીર. રૂપિયા 501 રામભાઈ કાળાભાઈ બાકુ શાંતિપરા. રૂપિયા 500 માલદેભાઈ રાજાભાઈ જોટવા શાંતિપરા. રૂપિયા 500 અરજણભાઈ શામતભાઈ સોલંકી લાછડી. રૂપિયા 2500 રાણાભાઈ કેશુરભાઈ વાડા લાછડી. રૂપિયા 5100 કેશુરભાઈ લાખાભાઈ પટાટ ભંડોરી. રૂપિયા 2100 વૃંદાવન હોટેલ ગડુ. રૂપિયા 2100 મારુતિ પ્રોવિઝન સ્ટોર ભંડોરી. રૂપિયા 1100 ડોક્ટર રામદેવભાઈ જગમાલભાઈ ભંડોરી. રૂપિયા 500 મારખીભાઈ લક્ષ્મણભાઈ વાડા ભંડોરી. રૂપિયા 500 છગનભાઈ નારણભાઈ બારડ સુપાસી. રૂપિયા 500 રામસીભાઈ કરશનભાઈ નંદાણીયા પાણકવા. રૂપિયા 5100 વિનુભાઈ વાસાભાઈ બારડ આછીદરા. રૂપિયા 2500 હાદાભાઈ જીલડિયા ગડુ. રૂપિયા 500 દેવસીભાઈ ચીમનભાઈ સોલંકી
પાણકવા રૂપિયા 500 હરદાસભાઈ જગમાલભાઈ રામ પાણકવા રૂપિયા 1100 જગદીશભાઈ મેણસીભાઈ રામ લાછડી રૂપિયા 500 દક્ષ દેવાયતભાઈ રામ દાંડેરી રૂપિયા 1100 રમેશભાઈ કાનાભાઈ જોટવા લાછડી રૂપિયા 500 યશભાઈ ઝાલા ખોરાસાગીર રૂપિયા 500 વિરમભાઈ કેશુરભાઈ નંદાણીયા પાણીદ્રા રૂપિયા 201 રાજ લખમણ ભેટારિયા રાજેસર રૂપિયા 500 ઉક્કાભાઈ સામતભાઈ પટાટ પાણકવા રૂપિયા 250 જગદીશભાઈ નારાયણભાઈ નંદાણીયા પાણકવા રૂપિયા 500 અરજણભાઈ મૈસુરભાઈ જોટવા પીપળવા રૂપિયા 200 કાનાભાઈ દેવાયતભાઈ વાડા લાસડી રૂપિયા 1051 માલદેવભાઈ રાજાભાઈ રામ દાંડેરી રૂપિયા 2000 કાનાભાઈ દેસાભાઈ સોલંકી લાસડી રૂપિયા 1000 જગમાલભાઈ નારાયણભાઈ સોલંકી પીપળવા રૂપિયા 521 સામતભાઈ જાદુભાઈ પીઠિયા મોટી ધણેજ રૂપિયા 500 પરબતભાઈ દેવાયતભાઈ વાડા લાછડી રૂપિયા 1000 સરમણભાઈ રામસિંહભાઈ રામ પાણકવા રૂપિયા 500 લક્ષ્મણભાઈ વરજાંગભાઈ સોલંકી શાંતિપરા રૂપિયા 500 પુંજાભાઈ જીવાભાઈ નંદાણીયા ચુલડી રૂપિયા 500 લક્ષ્મણભાઈ મેરામણભાઈ નંદાણીયા ચુલડી આ તમામ જ્ઞાતિ બંધુઓને ભગવાન શ્રી કાળિયો ઠાકર સદબુદ્ધિ સદવિચાર અને સદ પ્રેરણા આપે એવી ઈશ્વરને અભ્યર્થના રૂપિયા 2100 હીરાભાઈ કામડિયા ગ્રામ પંચાયત સરપંચ શ્રી ખંભાળિયા એમના તરફથી રૂપિયા 500 અમરાભાઈ હમીરભાઈ સોલંકી પીપળવા એમના તરફથી ખૂબ ખૂબ આભાર સર્વે જ્ઞાતુ બંધુઓનો હાલો તમામ વિદ્યાર્થીઓને નમ્ર વિનંતી કે શાંતિ જાળવે.